दोनों विचारधारा में फर्क यह है कि बुद्धिज्म में दुख को धक्का देना है, उससे निजात पाना है, उससे मुक्त होना है, निर्वाण को प्राप्त करना है। लेकिन सनातन धर्म में, भक्ति मार्ग में आनंद घन भगवान से युक्त होना है। और उस आनंद घन भगवान श्री कृष्ण से युक्त होते ही दुख तो जैसे सूरज निकल आता है तो रात का अंधकार रह ही नहीं सकता, उसी प्रकार आनंद घन भगवान से युक्त हुए તમે ભક્ત થયા, તમે ભગવાનથી યુક્ત થયા, ભગવાન સાથે જોડાયા તો પછી દુઃખ ક્યાં રહે? પછી તો એને આઠે પહોર રેવે આનંદ. ભગવાનની ભક્તિ કરનારો, ભગવાનનું ભજન કરનારો હરખને શોક ની જાને એ જીયાવે નહીં હેડકી પાનબાઈ અને એને આઠે પહોર રેવે આનંદ. એ જી એને આઠે પહોર રેવે આનંદ. ભગવાન સાથે યુક્ત થાવ, દુઃખ તો એની મેળે ભાગી જશે. દીવો પ્રગટાવો, અંધકાર સમાપ્ત થશે. અંધકારને ધક્કો દઈને અંધકારને કાઢી ન શકાય. દીવો પ્રગટાવો, અંધારું મટી જશે. અને એટલા માટે સંપૂર્ણ એક સકારાત્મક ચિંતન ભક્તિ માર્ગનું છે. ભરોસો, વિશ્વાસ, પ્રેમ. હરિ શંકરિષ્યતિ, ભગવાન શ્રી હરિ બધું સારું કરશે. આપણા વડીલો પણ કઈ ચિંતા હોય ને તો છોકરાઓને જ આશીર્વાદ આપે કે બેટા બહુ ચિંતા નહીં કરવાની, ભગવાનમાં ભરોસો રાખો, ભગવાન બધા હારાવાના કરશે. હે ને? હરિ શંકરિષ્યતિ. એટલા માટે શંકર ભગવાનને તે આપણે ભજીએ. શંકરોતી શંકર. શમ એટલે કલ્યાણ. જે કલ્યાણ કરે છે તે શંકર. એટલે આપણે તો ભગવાન શિવને જ પ્રાર્થના કરીએ. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન દયા કરીને શિવ શિવને શરણે જઈએ, શ્રી કૃષ્ણથી યુક્ત થઈએ. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. વ્યાસ ભગવાન લખે છે મહાત્મ્યમાં. આ નારદજીનું વચન છે, ભક્તિ માર્ગના આચાર્યનું વચન છે. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. શ્રી કૃષ્ણના ચરણારવિંદનું ધ્યાન કરો, એનું સ્મરણ કરો, દુઃખ જતું રહેશે. સનત કુમારોએ કહ્યું, નારદજી મહાચિંતામ ગુરુદેવર્ષે, ચિંતા ન કરો, તમારો જે સંકલ્પ છે એ સિદ્ધ થશે. એ તદર્થ આકાશવાણીએ તમને સત્કર્મ કરવાનું કહ્યું છે. એ સત્કર્મ શું? અમે તમને સમજાવીએ. દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ, આમ અનેક પ્રકારના યજ્ઞો છે. પણ તે તું કર્મ વિસૂચકા. એ બધા યજ્ઞો કર્મ સૂચક, કર્મ પ્રધાન હોય છે. યોગમાં કંઈક કરવાનું હોય છે, હે ને? એમાં હઠ યોગ હોય, ક્રિયા યોગ હોય, તો કંઈક કરવાનું આવે. તમે મૂંગા બેઠા રહો એ ન ચાલે. પ્રાણાયામ કરો, આસન કરો, પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોને તમે કાબુમાં કરો, ધારણા દ્વારા તમે મનને લગાડો પરમાત્મા. કંઈક કરવું પડે. દ્રવ્ય યજ્ઞ હોય તો એમાં તો પછી સ્વાહા સ્વાહા કરવું પડે. તપો યજ્ઞ હોય તો તપ કરવું પડે.
પણ સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ. આકાશવાણીએ તમને સત્કર્મ કરવાનું કહ્યું છે, માટે તમે જ્ઞાન યજ્ઞ કરો. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. તમારો ઉદ્દેશ્ય સફળ થશે. ભક્તિ રડતી બંધ થશે. આનંદથી હસતી નાચતી એના બંને દીકરા જાગી જશે, જ્ઞાન અને વૈરાગ્ય. અને ઘરે ઘરે જને જને સૌ લોકો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી સંપન્ન થશે. એક આદર્શ સમાજ, એક સુખી સમાજ, એક શાંત વ્યક્તિ, શાંત પરિવાર, શાંત સમાજ, શાંત રાષ્ટ્ર, શાંત વિશ્વ સાકાર થશે. બધા જ શાંતિ ઝંખે છે, બધા પ્રેમ ઝંખે છે, બધા આનંદ ઝંખે છે. ઝંખના આપણી આ છે. એ થશે તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. નારદજીએ પૂછ્યું કે ભાગવત તો શ્લોકે શ્લોકે અને પદે પદે વેદોનો જ સાર છે. મેં વેદ ઘોષ તો કર્યા અને મારું કામ સફળ ન થયું, તો વેદોનો સાર છે ભાગવત, એનાથી કઈ રીતે આ કાર્ય સિદ્ધ થશે? સનત કુમારોએ કહ્યું, નારદજી તમે સ્વીકારો છો ને કે ભાગવત એ વેદોનો સાર છે? હા, વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સારમાંથી શ્રીમદ ભાગવત પ્રગટ થયું છે. વેદો એ જેમ આંબાનું ઝાડ અને ભાગવત એટલે આંબાના ઝાડને લાગેલી કેરી. ફળ જેમ વૃક્ષનો સાર છે, એમ શ્રીમદ ભાગવત એ વેદો અને ઉપનિષદોનો સાર છે. વ્યાસજીએ લખ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. વેદરૂપી કલ્પતરુ, કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ તો ખાલી સંસારના ભોગ આપે, ભુક્તિ આપે, પણ મુક્તિ ના આપે. અને કલ્પવૃક્ષ એ ભક્તિ પણ ના આપે. જ્યારે ભાગવત એની વિશેષતા એ છે કે ભુક્તિ જોતી હોય એને ભુક્તિ આપે, મુક્તિ જોતી હોય એને મુક્તિ આપે, અને ભક્તિ જોતી હોય એને ભક્તિ પણ આપે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. કેવું ફળ છે પાછું? કાચું નહીં. એ ભાઈ, એ હમણાંની તોડતા, કાચા છે, ખાટા છે. ખાશો ખાટા ભડદા તાવ આવશે, પાકવા દો, પાકવા દો. નહીં, ભાગવત એ તો ગલિતમ ફલમ, પરિપક્વ ફળ છે, પાકેલું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ગામડામાં જે જીવ્યા હશે, મોટા થયા હશે, એને ખબર છે કે એવા ફળ કે જેને પોપટની ચાંચ વાગી હોય. સુગે કે ખાયે હુએ શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ. એને ગામડામાં હાખું કે હાખ, અને એને પોપટની ચાંચ વાગી હોય, એમાં કંઈક વિશેષ મીઠાશ પાઈ જાતી. તો શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. અહીંયા શુક એટલે પોપટ નહીં, શુક એટલે શુકદેવ. એની ચાંચ વાગી એટલે શુકદેવજીના મુખથી કહેવાયું. આ ભાગવતનું ગાયન શુકદેવજીના